સાહેબ, જ્યારે જાતે કમાઈને ઘર ચલાવતા શીખીએ ને ત્યારે જ ખબર પડે કે બાપે બાપની જવાબદારી કેવી રીતે નિભાવી હશે. ખરાબ સમય આવે એટલે ઉપરવાળાનો આભાર માનવો સાહેબ, કારણ કે ત્યારે જ ખ્યાલ આવે છે કે કેટલા કામના છે અને કેટલા માત્ર નામના. માણસની જ્યારે જરૂરિયાત બદલાઈ જાય છે ને સાહેબ, ત્યારે સૌથી પહેલાં તેની વાત કરવાની રીત બદલાઈ જાય છે. જે થઈ ગયું એ બહુ વિચારવું નહીં, જે મળ્યું તેને ખોવું નહીં. સફળતા એને જ મળે છે સાહેબ, જે સમય અને મુશ્કેલીથી ડરતા નથી. બધાને રાજી રાખવા શક્ય નથી સાહેબ, પરંતુ બધાથી રાજી રહેવું ખૂબ જ સરળ છે. ઓછું ભણે તે કામ છોડે, વધુ ભણે તે ગામ છોડે. વિદેશમાં ભણે તે રામ છોડે, જેને સત્ય સમજાય તે સંસાર છોડે. એક જ નિયમ પર જિંદગી જીવજો સાહેબ, જેની સાથે લાગણી રાખો એને ક્યારેય અંધારામાં ન રાખતા. હૃદય કેવું ચાલે છે એ તો ડૉક્ટર જોઈ આપશે, પણ હૃદયની અંદર શું ચાલે છે એ તો આપણે જ જાણતા હોય છીએ સાહેબ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મૃત્યુ પછી માણસ કોઈને નડે નહીં, તેની બધી વિધિઓ છે સાહેબ, પણ જીવતો માણસ નડે એની કોઈ વિધિ નથી. આપણે કરેલા કાર્યથી ખાલી ભગવાન રાજી થવા જોઈએ સાહેબ, બાકી આ દુનિયા તો ક્યારેય કોઈની થઈ નથી ને થવાની નથી. ગામડામાં ઘર વેચી શહેરમાં 10મા માળે ફ્લેટમાં ભાડે રહેવા જાય અને રવિવારે ઝૂંપડીવાળી હોટલમાં જમવા જાય. ડિપ્રેશન મજાક નથી હોતું સાહેબ. ક્યારેક તમે જે વ્યક્તિને બહારથી હસતા જુઓ છો એ જ વ્યક્તિ અંદરથી મરી રહ્યું હોય છે. જીવનમાં થોડું સહન કરતા તો શીખવું જોઈએ સાહેબ, કારણ કે આપણામાં ઘણી બધી ખામીઓ છે જે બીજા લોકો સહન કરે છે. કેલેન્ડર હંમેશા તારીખને બદલે છે સાહેબ, પણ એક દિવસ એવો જરૂર આવશે કે જ્યારે એક તારીખ કેલેન્ડરને જ બદલી નાખે છે. એટલે હંમેશા ધીરજ રાખો, દરેકનો સમય એકવાર તો આવે જ છે. સાચું હોય એને મોઢા પર જ કહેવું પડે સાહેબ, નહીંતર લોકો એવું સમજી બેસે છે કે આને કંઈ ખબર નથી પડતી. ગધેડાની પાછળ અને પૈસાદારની આગળ કોઈ દિવસ ચાલવું નહીં, કારણ કે તે ગમે ત્યારે લાત મારે. જે માણસ કુટુંબમાં છેતરાઈ જાય એનાથી મોટો કોઈ બુદ્ધિશાળી નથી સાહેબ, અને જે કુટુંબને છેતરે છે એનાથી મોટો કોઈ મૂર્ખ નથી. કોઈ નિર્દોષની આંખમાંથી તમારા કારણે નીકળેલા આંસુઓ એક એવું કરજ છે જે તમારે એક દિવસ વ્યાજ સાથે ચૂકવવું પડશે. જિંદગીમાં એક એવો સમય જરૂર આવે છે જ્યારે વ્યક્તિએ નક્કી કરવાનું હોય છે કે પાનું ફેરવવું છે કે ચોપડી જ બંધ કરી દેવી છે. માર્કેટમાં રૂપિયો ગમે એટલો નીચો જાય, પરંતુ રૂપિયા માટે માણસ જેટલો નીચો જાય છે એટલો નીચો તો રૂપિયો ક્યારેય નહીં જાય. ખોટા વ્યક્તિનો ઊંચો અવાજ સાચા વ્યક્તિને ચૂપ કરાવી શકે છે સાહેબ, પરંતુ સાચા વ્યક્તિનું મૌન ખોટા વ્યક્તિના પાયા હલાવી નાખે છે. જીવનમાં શું કરવાનું એ રામાયણ શીખવે છે, જીવનમાં શું નહીં કરવાનું એ મહાભારત શીખવે છે સાહેબ, અને જીવન કેવી રીતે જીવવાનું એ ભગવદ્ ગીતા શીખવે છે. એક પુસ્તક, એક પેન, એક બાળક અને એક શિક્ષક વિશ્વને બદલી શકે છે. સ્માઇલ કર્યા વગર તો સેલ્ફી પણ બગડી જાય છે સાહેબ. આ તો જિંદગી છે, બસ હસતા રહો.
શબ્દોને તલવારમાંની વાપરીએ તો કાળજા પણ વિંધાઈ જાય છે અને શબ્દોને સોયમાંની વાપરીએ તો હૈયા પણ સંધાઈ જાય છે. હૃદયથી સાફ રહેશો તો કેટલાય લોકોના ખાસ રહેશો. વિચારો મહત્વના નથી સાહેબ, શું વિચારો છો તે મહત્વનું છે. ઊંઘ પણ અઘરી છે સાહેબ. કોઈને રોડ પર આવી જાય છે તો કોઈને લાખોના બંગલામાં પણ નથી આવતી. ગૂંગળા સ્મરણનું કારણ ફક્ત ઓક્સિજનની ઉણપ નહીં પણ હૃદયમાં દબાવેલી વાતોનો સંગ્રહ પણ હોઈ શકે છે. મિત્રો, દરરોજ આવા નવા ગુજરાતી સુવિચાર માટે ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો.